આપણા સત્સંગનો અંતિમ દિવસ, એના પછી 1.5 મહિના જેવો વિરામ રહેશે, પણ વચ્ચે વચ્ચે જ્યારે પણ અનુકૂળતા રહેશે ત્યારે આપણે શૃંગાર ઉપર અને કોઈ બીજા ટોપિક જે હશે એના ઉપર ચિંતન કરતા રહીશું. પણ નિત્ય જે છે એ શક્ય નહીં બને. એટલે શિક્ષા પત્ર અને 252 ભગવદીય ની જે વાર્તાજીનો જે ક્રમ છે એ પછી પ્રારંભ રાખવો. જો અનુકૂળતા હોય તો રાખજો, નહીતર પછી પ્રભુ ઈચ્છા. તો આજે આપણે જે અંતિમ ભાવ પ્રકાશ જે બાકી છે, એટલે અંતિમ વાર્તાજીનો જે વાર્તા ચોથા શ્રી પદ્મનાભદાસજી, એમની અંદર આપણે એમના કુટુંબના વાર્તાજીનું ચિંતન કરી રહ્યા છીએ. તો એની અંદર આપણે એમના મોટા પુત્રી જે છે એ તુલસાબાઈ, એમનું ચિંતન કરી લીધું છે. એના પછી આપણે બનવું જોયું પુત્ર વધુ પાર્વતી, બરાબર, એમના પણ વાર્તાજીનું ચિંતન કરી ચૂક્યા છીએ. એના પછી અત્યારે આપણે શ્રી રઘુનાથ દાસજીનો જે છે વાર્તાજી, એનું આપણે ચિંતન કરી રહ્યા છીએ. અંતિમ પ્રસંગ બાકી છે. આપણે રઘુનાથ દાસજીનો પહેલો વાર્તા પ્રસંગ તો જોઈ લીધો છે. બીજો વાર્તા પ્રસંગ પણ ઘણો બધો ચિંતન કરી ચૂક્યા છીએ કે એમણે પોતાની માતા પાર્વતીને એવું કીધું કે હું ન્યારો રહીને, અલગ રહીને સેવા કરીશ. તો પાર્વતીએ કીધું કે ભલે, કારણ કે સેવા ભલે અલગ કરી શકો, પણ પ્રેમ તો જે છે એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ સિદ્ધ થઈ શકે. એટલે પાર્વતી જે છે એ બહારની બધી પરચારકી કરે, પાત્રમાં જે જલ ભરી લાવે અને બધું જ જે છે એ સેવા કરે બહારની, પછી પોતાના ઘરે જઈ અને એકલી જે છે રોટી સિદ્ધ કરી ભાવથી ભોગ ધરીને લે. પોતાનું બધું જ ખાનપાન છોડી દીધું ને તાપ કરે હૃદયમાં. એટલે એનાથી જે છે એ મથુરાનાથજી અતિ પ્રસન્ન થયા કે ભાઈ મારી સેવા તો ન છોડી, પણ પોતાનું સર્વ સુખ છોડ્યું. પણ મને તો મોકો તો તેરો કિયો હી ભાવતે, એટલે અકેલી લીટી મતી કરો, અકેલી રોટી ના કરીશ તો બધું જ કર. ત્યાં તો કેવલ દ્રષ્ટિ રાખું છું. રઘુનાથ દાસજી જે ધરે છે, રઘુનાથ દાસ જે ભોગ ધરે છે, એમાં તો મહાપ્રભુજીની કાનીથી કેવલ દ્રષ્ટિથી આરોપું છું, પણ મને તો જે છે તારું કિયો ભાવે છે. તો જે છે કે તું નિત્ય બધી જ સામગ્રી કર. આટલી શ્રી મથુરાનાથજીએ આજ્ઞા આપી, ત્યાં સુધીનું આપણે ચિંતન કર્યું છે. હવે આપણે આગળ લઈએ છીએ કે યા પ્રકાર પાર્વતી કો સુખ વિચારે, એટલે પ્રભુએ આ રીતે પાર્વતી જે છે એમનું સુખ વિચાર્યું. તબ પાર્વતી સગરી સામગ્રી અપને ઘર કરન કો દોરી આવતી, એટલે પાર્વતી જે છે બધી સામગ્રી પોતાના ઘરે કરવા દોડી આવે. દાળ ભાત સાલન સબ કરતી. પાર્વતીને વિચાર્યો જો ઠાકોરજી સુખી હોય સો કરનો, એટલે હવે જે નિત્ય વ્રત જે પ્રમાણે સામગ્રી જોઈએ એ પ્રમાણે કરતો. જે રઘુનાથ દાસ ને ત્યાં જે છે હવે સેવા ઓછી થઈ ગઈ. પાછે રઘુનાથ દાસ કછુક દિન સેવા કરી, પાછે જ્ઞાન ભયું જો પાર્વતી की સેવા અહંકાર કરી છોડાઈ, તાતે પ્રભુ મો પર અપ્રસન્ન. એટલે હવે ખબર પડી ગઈ કે મેં અહંકાર કરીને આ જે સેવા છોડાવી દીધી, એટલે પ્રભુ મારી સેવાથી હવે બહુ પ્રસન્ન નથી. તાતે ભગવતીય સો મિલકે ચલુંગો, તો ઠાકોરજી પ્રસન્ન હોંગે. તો ભગવતીઓ સાથે મળીને જો ચાલીશ તો જ પ્રભુ પ્રસન્ન રહેશે. જો અહંકાર કિए मेरी ये सेवा હું જાયગી, અહંકાર કરીશ તો જે આ સેવા જે થઈ રહી છે એ પણ જતી રહેશે. યહ જ્ઞાન
श्री गोसाई जी ने मार्ग को सिद्धांत बतायो હતો તાતે ઉનકી કૃપા તે ભયો. શ્રી ગોસાઈજીએ જે 4 ગ્રંથો શ્રી રઘુનાથ દાસને ભણાવેલા એટલે યાદ આવ્યું કે આ બધું મને શ્રી ગોસાઈજીએ થિયરી એટલે ત્યારે શીખવાડેલું, પણ હવે પ્રેક્ટિકલ જે છે હવે ખબર પડી કે જો ભગવદીયનો અપરાધ થાય તો પ્રભુ અપ્રસન્ન થાય છે અને સેવા છૂટતી જાય. તો હવે કારણ કે એકલા હાથે સેવા પહોંચવી એ પણ બહુ અઘરી વસ્તુ છે, બરાબર. અને એમાં અત્યારે તો એવું છે કે હિંડોળા કરવા જ પડે, પલ્લા કરવા જ પડે, રથ તો કરવા જ પડે. પહેલાના સમયમાં આટલું બધું જે છે ને રાજસી સેવાનો ક્રમ નહોતો વૈષ્ણવોને ત્યાં. અત્યારે તો બધું સર્વ સુલભ છે, સર્વ સાહિત્ય સુલભ છે, એટલે બધા કરતા હોય છે. કદાચ બધું સામગ્રી ન પણ પહોંચાય, પણ જે છે કે હિંડોળાના દિવસોમાં હિંડોળા ઝુલાવે, પલ્લા ઝુલાવે, એ સારી વસ્તુ છે. રથમાં જે પધરાવે, નાવ થાય, ફૂલ મંડલી, આ બધું જે સાહિત્ય તમે આજથી 50 વર્ષ કે 100 વર્ષ ઉપર પણ જશો તો એ ભગવદીઓનો આગ્રહ આ બધા ઉપર નહોતો. અત્યારે સમય બદલાયો છે, કારણ કે ત્યારે જે છે ને આ બધું સાહિત્ય સર્વ સુલભ નહોતું. આ બધું જે બહુ શ્રીમંત હોય, દ્રવ્યમાન હોય અને જેને ત્યાં બધું જે સેવાદી જે છે પહોંચી શકતા હોય એને ત્યાં જ આ બધો વૈભવનો ક્રમ હતો. મને એટલા માટે ખબર છે કે પ્રાચીન ભગવતીઓ પણ એને એવું કહેતા કે આ રાસ સેવા કહેવાય. એટલે પહેલા તો સખડી ભોગ સુધી પહોંચવું અને એના પછી જો સખડી પ્રભુ નિત્ય આરોગ્ય છે તો પછી બધો ક્રમ જે છે જે બધો મંદિરવત ક્રમ એ પછી પ્રારંભ થતો અને એ બધો ત્યારે કરતા. પહેલો તો આગ્રહ જે છે સામગ્રીનો રાખતા. હવે ઊંધું થઈ ગયું છે. હવે બધું કે તમે હિંડોળો નથી ઝુલાવતા, ભલે સકડી ભોગ ધરતા હોય તોય પાછું કોઈ આવીને એવું કે તમે હિંડોળો નથી ઝુલાવતા, તમે તો પલ્લા નથી કરતા, ઠાકોરજીને ગમે નહીં. એ એવું ના જુએ કે પ્રભુને સખડી આરોગ આવે છે કે સખડી ભોગ ધરે છે એટલે હવે દ્રષ્ટિ બદલાઈ ચૂકી છે. પણ મહાપ્રભુજીનો મૂળ સિદ્ધાંત શું છે? એક ટાઈમે હિંડોળા, પલ્લા, રથ બધું નહીં થાય ને તો ચાલી જશે ના કીર્તન. કારણ કે આપણે પહેલા પણ જોયું હતું કે કીર્તન દ્વારા જે છે પ્રભુ બધું માની લે છે. એટલે ભૌતિકતા નહોતી પહેલાના સમયમાં. જે છે ને ભૌતિકતા કે આ શૃંગાર આવા હોવા જ જોઈએ, આ પ્રકારે જે છે આટલા મંદિરમાં જે ક્રમ છે તો આ રીતનું હોવું જ જોઈએ, એવો બધો પહેલાના સમયના તમે ભગવદીઓના જોશો ને તો એવો બધો આગ્રહ એ સમયનો. તો એ સમય સામગ્રી કે પ્રભુ જે અમે લઈએ અસમર્પિત નહોતા લેતા, મેઇન વસ્તુ, અને એના ઉપર રહેતો કે ભાઈ ઠાકોરજીને ધરેલું લઈએ, બરાબર ને. અત્યારે ઊંધું થઈ ગયું છે. હિંડોળા ઝુલાઈને આપણે હોટલમાં જઈએ કે પછી એ રીતે છે. એટલે એ હવેનો સમય બદલાઈ ગયો તો બી વધારે એવું લાગે કે ઓહો આ તો બહુ સેવા કરે, પછી ભલે મિશ્રી ભોગ જ ધર્યા હોય. એટલે હવેનો ક્રમ બદલાયો છે. બાકી જે મૂળ ક્રમ છે એમાં આ રીતે. એટલે રઘુનાથ દાસ ને ત્યાં પણ હવે પાર્વતી જે છે એ સેવા છોડી. એટલે પાર્વતી કઈ સેવા કરતા? જલ ભરવાની, પાત્ર માંજવાની, એના પછી બહારની પરચારકી એટલે કઈ વસ્તુ લાવવા કરવાની હોય તો આ બધું મોટા ભાગે કોઈ કરી આપે તો જે અંદર સેવા કરનાર હોય એને સેવામાં સુલભતા જ રહે. હવે બધું પોતાના ઉપર આવ્યું, કારણ કે પોતે જ હવે પાત્ર માંજવાના, પોતે જ હવે જલ ભરવાનું, પોતે જ બહારથી કઈ વસ્તુ લાવવાની હોય તો પોતે જ લાવવા જાય. એટલે હવે ખબર પડી ગઈ કે ભાઈ એકલા હાથે સેવા પહોંચવી સહેલી નથી, બરાબર ને. ઘણા એટલે જ સકડીની આજ્ઞા ના લે કે પછી નહીં થાય તો એવું. અત્યારે ભલે અમે તો અત્યારે હરવા સરવા છીએ, બધું કરી શકીએ એમ છીએ, પણ પછી નહીં થાય તો જે છે એ ધારો કે પતિ પત્ની હોય કે કોઈ બી રીતે હોય તો એક વૈષ્ણવ જે છે એ રસોઈ બધી સંભાળી લે અને બીજા વૈષ્ણવ જે હોય કે ઠાકોરજીને પોઢાડવાથી લઈને જગાડવાથી લઈને પોરાડવા સુધીનું કે જગાવે, પછી પ્રભુનો ભોગ ધરી દે, સ્નાન કરાવે, શૃંગાર કરી દે, એના પછી જે છે રાજભોગનું તૈયારી કરી દે. તો એ બધું જે છે એ એક વૈષ્ણવ સંભાળી લે, એક વૈષ્ણવ બધી રસોઈ સંભાળી લે, તો આનંદથી બે વૈષ્ણવ જે છે એ સેવા પહોંચી લે.
બરાબર ને? પછી કઈ બહારથી લાવવા કરવાનું એક લાવી દે, એક પાત્ર જે ઠાકોરજીના ખાસા કરવાના છે કરી દે. તો એ રીતે હળી મળીને જો 2 જણ થાય તો આનંદથી સેવા પહોંચી લેવાય અને કોઈ શ્રમ પણ ન પડે. અને જ્યારે આપણે પ્રભુને 2 સમય સવાર સાંજ ઠાકોરજીને ધરીને લઈએ, પછી કોઈને કશું કહેવાની જરૂર નથી. એ જ પુષ્ટિ માર્ગનું પરમ ફલ છે. પછી કોઈ આઈને ગમે તે કે તમે આ શૃંગાર નથી કરતા, તમારી પાસે આ શૃંગાર નથી, તમે હિંડોળા ના ઝુલાયા, તમે અધિક માસમાં મનોરથો ના કર્યા, કશું જ વિચારવાની જરૂર નથી. પ્રભુ જો 2 સમય આપણા હાથે સખડી આરોગ્ય છે ને આપણે બહાર કશું બીજું લેવું નથી પડતું, તો એનાથી મોટું કૃપા, મહદ કૃપા મને તો બીજી કોઈ દેખાતી નથી. એટલે એનાથી વધારે પછી ક્યારેય મનમાં એ રાખવું નહીં. બીજું જેટલું થાય એ અટકીનું છે, એ જ અધિક છે. અધિક માસ નું જે કહે છે ને એ જ અધિક છે, કે જે ઉત્સવમાં કે એમાં આપણે જો વિશેષ કઈ ક્રમ કરીએ તો એ અધિક જ છે. બરાબર? એટલે એની ચિંતા કરવી નહીં. એટલે અહીંયા કહી રહ્યા છે કે હવે જે છે કે પાર્વતી જે છે રસોઈ કરને લાગે और रघुनाथ दास सो श्रृंगार करावे, या प्रकार ऐसे करत पार्वती के संग કરી રઘુનાથ દાસ કો પ્રીતિ ભઈ. એટલે હવે રઘુનાથ દાસ પણ જે છે પુષ્ટિ માર્ગની મેળ મર્યાદા અને સમજવા લાગ્યા અને પ્રભુમાં પ્રેમ થયો. તબ દોન કો બરોબર અનુભવ હોને લાગ્યો. પછી બંનેને પ્રભુ જે છે પોતાનો અનુભવ કરાવવા લાગ્યા. યા પ્રકાર પદ્મનાભ દાસ કો પરિવાર અલૌકિક ભયો. યા પ્રકાર વૈષ્ણવ તો 7 ભય, પરંતુ પદ્મનાભ દાસ કે કુટુંબ સહિત વાર્તા એક જાનની, તાતે 4 વૈષ્ણવ કહે. એટલે અહીંયા પદ્મનાભ દાસજી જે છે એમની સાથે તો 4 વૈષ્ણવ થયા, પણ બીજા 3 વૈષ્ણવના વાર્તાજી લીધા. કયા? એક તો તુલસાબાઈ, એના પછી પાર્વતી વહુજી અને ત્રીજા રઘુનાથ દાસ. આ રીતે અહીંયા આમ તો 7 વૈષ્ણવની વાર્તા કહી, પણ જે છે કે આખું કુટુંબ જો ગણીએ તો 4 કુટુંબ જે છે એમના વાર્તાજી અહીંયા વિરામ થયા. શ્રી દામોદરદાસ હર્ષાણી, એના પછી કૃષ્ણદાસ મેઘન, એના પછી શ્રી દામોદરદાસ સંભરવાલા, શ્રી દ્વારકાધીશ પ્રભુ જેમના માથે બિરાજતા, અને આ ચોથા કયા? શ્રી પદ્મનાભદાસજી જેમના માથે શ્રી મથુરાનાથજી બિરાજ્યા. તો આ રીતે 7 વૈષ્ણવ થયા. પણ હજી જે છે કે જેમના વાર્તાજી આની અંદર લેવામાં નથી આવ્યા એ છે પદ્મનાભદાસજીના છોટા લાલી. કારણ કે પદ્મનાભદાસજીને 3 સંતાન હતા. એક તો મોટા પુત્રી કોણ? તુલસા. વચ્ચે જે પુત્ર એમનું નામ તો નથી મળતું, પણ એમના વહુ પાર્વતી, અને એમનો જે પુત્ર છે રઘુનાથ દાસ, એટલે ત્રીજી પેઢી થઈ. પણ હજી એક તૃતીય એમનું સંતાન, જેમને છોટા પુત્રી, એમનું પણ નામ નથી મળતું, પણ એમના વાર્તાજી અવશ્ય ભાવ પ્રકાશમાં પ્રાપ્ત થાય છે. શ્રી ગોકુલનાથજીએ જ પ્રગટ કર્યા છે. તો આપણે એમનો પણ એક રંચક પ્રસંગ જે છે, એક પ્રસંગ આપણે રંચક ચિંતન કરીશું. તો એમના હવે પદ્મનાભદાસજીના જે છે છોટા લાલી, છોટા પુત્રી અને એમના જમાઈ એ 2 વૈષ્ણવ પણ આ પદ્મનાભદાસજીના જ કુટુંબના થયા. અને એમના ઉપર પ્રભુએ કઈ રીતે કૃપા કરી એનું આપણે ચિંતન હવે કરીએ છીએ. સમજમાં આવ્યું ને? તો જ્યારે આપણે પદ્મનાભદાસજીના વાર્તાજીનું ચિંતન કરેલું, એની અંદર એક પ્રસંગ આવેલો, વાર્તા પ્રસંગ ચોથો. વાર્તા પ્રસંગ ચોથો કે પદ્મનાભદાસજીના છોટા બેટી જે કુમારી હતા ને, એમના માટે પદ્મનાભદાસ એક મહાપ્રભુજીનો સેવક શોધતા. જ્ઞાતિ ભલે કોઈ પણ હોય, પણ મહાપ્રભુજીનો સેવક હોવા જોઈએ, એવી જ આપણી એક જ ડિમાન્ડ હતી કે ભાઈ કોઈ બી જ્ઞાતિ હોય પણ એ સેવક શ્રી મહાપ્રભુજીના હોવા જોઈએ. અને પછી એક સમયે ક્યાંક આ રીતે મંડળી ભેગી થઈ, એમાં કોઈ વૈષ્ણવે બતાવ્યું કે જો આ એક છે, આ એક કોઈ વૈષ્ણવ મહાપ્રભુજીનો સેવક છે, પણ ખાલી જ્ઞાતિ એની અલગ છે, સનોડિયા બ્રાહ્મણ છે, અને આપ જે છો કનોજિયા બ્રાહ્મણ છો. પણ પેલો જે છે છોકરો એ બધી રીતે સંપન્ન છે, બધી રીતે વ્યવસ્થિત છે, અને મહાપ્રભુજીનો પણ સેવક છે. પણ પહેલાના સમયમાં તો જ્ઞાતિવાદ બહુ આવતો, પણ એનો જ્યારે ખાલી એટલું સાંભળ્યું કે ભાઈ મહાપ્રભુજીનો સેવક છે, એટલે પદ્મનાભદાસજીએ ત્યાંનું ત્યાં એને તિલક કરી દીધું અંગૂઠાથી, અને કહ્યું કે આજથી મારી છોટી પુત્રી તમને આપી, અને આજથી આ મારો જમાઈ થયો.
અને એ જ્યારે પછી પદ્મનાભદાસ ઘરે ગયા ત્યારે પછી તુલસાને જે ખબર પડી, મોટા પુત્રી તુલસાને, તો શું કહ્યું કે ભાઈ સગાઈ ફેરો, આ તો જ્ઞાત અલગ છે, જ્ઞાતિ વાળા નિંદા કરશે, પર જ્ઞાતિમાં કઈ રીતે વિવાહ થાય? તો કે જે અંગૂઠાથી તિલક કર્યું એ અંગૂઠો કાપો તો જ સગાઈ ફેરવાય, નહીતર પછી સગાઈ ફેરવાય નહીં. તો પછી તો તુલસા પણ કશું કરે નહીં, અને પદ્મનાભદાસીએ આખું જ્ઞાતિ નિંદાનું પણ સહન કરીને પોતાના છોટા પુત્રી જે છે એ આ સનોડિયા બ્રાહ્મણને પરણાવ્યા. બરાબર, આટલું આપણે વાર્તા પ્રસંગમાં જોઈ ગયા છીએ. હવે એ જે બે વૈષ્ણવ થયા, એ પદ્મનાભદાસીના છોટા બેટી અને જે એ બ્રાહ્મણ, એ બંનેનું નામ નથી આવતું, પણ એમનો પ્રસંગ આપણે લઈ રહ્યા છીએ. બરાબર, તો એ જે છોટા બેટી અને એમના જમાઈ પદ્મનાભદાસજીના, એ જે પતિ પત્ની જે છે એ પણ આ કનોજમાં જ રહેતા. કનોજમાં જ પદ્મનાભદાસજીના ઘરથી થોડે દૂર, પણ કનોજમાં જ એ વિવાહ થયા હતા, અને એ જ ગામમાં બંને રહેતા. અને જે પેલા જમાઈ છે, જે સનોડિયા બ્રાહ્મણ, એ મહાપ્રભુજીના જ સેવક હતા. મહાપ્રભુજીએ એમને વૈષ્ણવની સેવા સોંપી. એમને ત્યાં ઠાકોરજી ના સ્વતંત્ર સેવાજી નહોતા બિરાજતા, કારણ કે ઘરમાં એક જ વૈષ્ણવ હતા. ઘરના બીજા બધા જે છે મેમ્બર, એ વૈષ્ણવ નહોતા. આ જે છોકરો જે છે, આ જે બ્રાહ્મણ, સનોડિયા બ્રાહ્મણ, એ એક જ વૈષ્ણવ હતા. એટલે મહાપ્રભુજીએ એવું કહેલું કે ભાઈ આપનાથી સ્વરૂપ સેવા તો નહીં બને, કારણ કે એકલા છો, તો આએ ગયે વૈષ્ણવ કો સમાધાન કરો. તો કીધેલું, આએ ગયે વૈષ્ણવ કો સમાધાન કરનો, યહી તુમારી સેવા. એટલે જે પણ વૈષ્ણવો અડેલ જતા હોય, આવતા હોય, અડેલથી આવતા હોય, અડેલથી જતા હોય, તો રસ્તામાં બધે પહેલા તો મુકામ થતા. પહેલા તો બધા ચાલતા જતા. પહેલા તો ગાડા, બહુ તો ગાડા હોય, પણ કોઈ આવી ગાડીઓ, ટ્રેન, બસ કે પ્લેન એવું બધું તો હતું નહીં. એટલે બધા ચાલીને જાય, અને સાંજ ત્યાં પડે ને જે ગામ આવે ત્યાં મુકામ કરે. આ પેલો જે છે એ રીતનો નિયમ હતો. સંધ્યા સમય થાય, સૂર્યાસ્તનો સમય થાય, એટલે જે ગામ આવ્યું હોય ત્યાં રાત્રિવાસો કરવાનો, અને પછી સવાર થાય એટલે પછી પોતાનું નિત્ય કર્મ કરીને પાછું ચાલવા લાગવાનું. તો એ રીતનો ક્રમ હતો. કોઈ ધર્મશાળા હોય કે ક્યાંક રોકાવાનું સ્થળ હોય, તો જેને થોડોક સમય રોકાવું હોય, પોતાનો થાક ઉતારવો હોય તો વિશ્રામ કરે, નહીતર પછી આગળ ચાલવા લાગે. તો આ જે છોકરો છે, આ જે બ્રાહ્મણ જે છે, જે પદ્મનાભદાસજીના જમાઈ, એ શું કરતા કે આએ ગયે વૈષ્ણવ કો સમાધાન કરતા. એટલે કોઈ વૈષ્ણવ આવ્યા હોય, કોઈ વૈષ્ણવ જતા હોય, તો એમને પ્રેમથી પોતાના ઘરે લઈ જાય, સ્નાન કરાવે, પ્રસાદ લેવડાવે, કોઈને દ્રવ્ય ખર્ચની કઈ જરૂર હોય તો એ આપે, કોઈને કઈ લાવતું જોઈતું કરતું હોય તો લાવી આપે, અને એ રીતે વૈષ્ણવોને પ્રસન્ન કરતા. આ જે બ્રાહ્મણ જે છે જમાઈ, એ વૈષ્ણવોને પ્રસન્ન કરતા. કારણ કે મહાપ્રભુજીએ સેવા જે આપી કે તુમકો વૈષ્ણવ કી સેવા દી. તો કીધું કે સારે બીજા બધા તો જે છે એ તો ઠાકોરજીની સેવા કરે, કોઈ તો જે છે એ અમારી સેવા કરે, એટલે બાલક કે શ્રી મહાપ્રભુજીની સેવા કરે, પણ તુમકો જો હે વો વૈષ્ણવ કી સેવા દીની. એટલે આએ ગયે વૈષ્ણવ કો સમાધાન કર લો. તો કરી રહ્યા છે, બહુ સુંદર રીતે કરે છે, અને વૈષ્ણવ બહુ પ્રસન્ન રહેતા એમના. એના પછી આ જ્યારે જે પદ્મનાભદાસજીના છોટા પુત્રી જે છે છોટા લાલી, એમની સાથે વિવાહ થયા, એટલે આ જે છોટા લાલી છે એ પણ એમની સાથે વૈષ્ણવોનું સમાધાન કરે. હવે તો ઘરમાં રસોઈ પણ પોતાની ન્યારી કરી દીધી, એટલે પોતે જ રસોઈ કરે છે, અને મનથી ભોગ ધરે છે, અને એ રીતે વૈષ્ણવોને પણ પ્રસાદ લેવડાવે છે, અને બધો ક્રમ કરે છે. હવે એક વખત પદ્મનાભદાસજીને મનમાં એવું આવ્યું કે મહાપ્રભુજીનો સિદ્ધાંત તો છે કે અસમર્પિત ન લેવું, ઠાકોરજીને ભોગ ધરીને લેવો. તો આ જે છોટા લાલી છે, એમના ત્યાં તો કોઈ ઠાકોરજી બિરાજતા નથી, તો એ કઈ રીતે પ્રસાદ લેતી હશે? પતિ પત્ની જે છે બંને વૈષ્ણવ છે, કે જે છોટા લાલી ને એનો પેલા એમના જમાઈ, એટલે પતિ પત્ની બંને વૈષ્ણવ છે, તો એમને ત્યાં તો પ્રભુ બિરાજતા નથી, તો એ કઈ રીતે પ્રસાદ લેતા હશે, કઈ રીતે આ ગયે વૈષ્ણવનું સમાધાન કરતા હશે? એવી મનમાં શંકા થઈ. એવો મનમાં પ્રશ્ન થયો કે શું વૈષ્ણવોને અસમર્પિત લેવડાવે છે, શું પોતે પણ ધર્યા વગરનું લે છે? કારણ કે અમારે ત્યાં તો એવો બધો જે છોટા લાલી જ્યાં સુધી અમારે ત્યાં હતા ત્યાં
ત્યાં સુધી તો ઠાકોરજીના મહાપ્રસાદ સિવાય કઈ લેતા નહીં, તો હવે કઈ રીતે ક્રમ કરતા હશે? એટલે આવું વિચારીને એક દિવસ પદ્મનાભદાસજી જે છે એ અચાનક બપોરના મધ્યાહનના સમયે, કે જ્યારે ઠાકોરજીને રાજભોગ આવવાનો હોય એ સમયે અચાનક કોઈ પણ જાતનું પહેલેથી કીધા વગર આ લાલી જે છે છોટા બેટી એમના ઘરે પધાર્યા. એટલે કે જોઈએ તો ખરા એ શું કરે છે, કઈ રીતે લે છે, એટલે ખબર પડી જશે. એટલે જેવા એમના ઘરે પધાર્યા તો જે પતિ પત્ની જે છે છોટા લાલી ને એમના જે જમાઈ એમને બહુ આગતા સ્વાગતા કરી, ઘરમાં પધરાયા, કે પહેલેથી જાણ કરી હોત તો આપને પધરાવત આમ તેમ, તો કે નહીં, પછી કે આવવાનું થયું એમ. એ રીતે એક જ મિનિટ, એક ફોન આવ. તો કીધું કે અચાનક જ અમારે અહીંયા આવવાનું થયું આ બાજુ, એટલે આપના ઘરે આવ્યા. તો હવે કે છે કે બેટી શું સમય છે? લાલીને શું પૂછે છે પદ્મનાભદાસજી કે બેટી તમારે કહા સમય, એટલે શું સમય છે? શું સમય એટલે કેટલા વાગ્યા છે એવું નહીં, હો. શું સમય એટલે ઠાકોરજીને શું સમય છે, એટલે ઠાકોરજીને શૃંગાર થઈ રહ્યા છે, સ્નાન થઈ રહ્યા છે, ભોગ આવી રહ્યા છે, ભોગ સરી રહ્યા છે, અથવા તો અનોસર થયા છે, એને કહેવાય શું સમય છે. બરાબર, એને જ સમય કહેવાય. એટલે છોટા લાલીએ શું કહ્યું કે પિતાશ્રી સમય તો આપને ત્યાં હોય, કારણ કે શ્રી મથુરાનાથજી તો આપને ત્યાં બિરાજે છે, અમારે ત્યાં શું સમય હોય? અમારે ત્યાં હમ તો જો ભાવ શું ઠાકોરજી કો મન શું ભોગ ધરત હે, તો ઠાકોરજીને ભોગ આવ્યા છે, બાકી સમય તો આપને ત્યાં હોય. તો કે અચ્છા બરાબર છે. પછી થોડો સમય થયો, ઠાકોરજીને ભોગ સરાવવાનો ત્યારે સમય આવ્યો, તો કહ્યું પિતાશ્રી ભોગ સરાવ, તો કે નહીં આજ મેં સરાવું, આજ મેં સરાવું. મેં દેખલે કે જોઈએ તો ખરા કઈ રીતે ક્રમ કરે છે, કે કેવલ ગાદી તકિયા ધરીને ઠાકોરજીના મનથી ધરીને કરે છે કે શું કરે છે? એટલે પદ્મનાભદાસજી પોતે ભોગ સરાવવા ગયા તો શું જોવે છે કે જે ઠાકોર એટલે જે મથુરાનાથજીનું સ્વરૂપ જે પોતાના માથે બિરાજે છે, એવું ને એવું જ નાનું બીજું છોટે મથુરાનાથજી આ છોટે લાલીને ત્યાં બિરાજેલા, જે શૃંગાર આજે પોતે પદ્મનાભદાસજીએ પોતે ધરેલા વસ્ત્ર શૃંગાર, એના એ જ શૃંગાર જે છે એ છોટે મથુરાનાથજી સ્વરૂપે દર્શન દીધા અને પ્રસન્નતાથી આજ્ઞા કરી કે મેં तुम्हारी ये छोटी लाली पे बहुत प्रसन्न हूँ, मैं तुम्हारी ये छोटी लाली और तुम्हारे जमाई के ऊपर बहुत प्रसन्न हूँ. જ્યારે આવું કીધું ત્યારે પદ્મનાભદાસજી જે છે એમનું હૃદય ભરી આવ્યું, રુદન કરવા લાગ્યા અને પોતાની બેટી અને જમાઈને જે છે ગળે લગાડી દીધા કે તું ધન્ય હો, અમે તો અમારા ઉપર તો મથુરાનાથજી બિરાજે છે, આખું જગત જાણ્યું, આખા જગત જાણે છે, પણ આપે તો ગુપ્ત રીતે સેવા કરી. એટલે વૈષ્ણવની સેવાનું આવું ફળ મળ્યું કે જ્યારે વિવાહ થયા એ છોટે લાલીના, ત્યારે છોટે લાલીને એટલું બધું મનમાં તાપ થયો કે હું મથુરાનાથજી વગર કઈ રીતે હું રહી શકીશ. એ જ સમયે વિવાહ વખતે સ્વપ્નમાં શ્રી મથુરાનાથજી આજ્ઞા કરેલી કે મેં तुम्हारे संग चलूंगा, मैं तुम्हारे संग दूसरो स्वरूप धरी के तुम्हारे संग चलूंगो, तुम ताप मती करो, तुम चिंता मती करो, આવું પ્રભુએ વચન આપેલું. એટલે જે સમયે છોટે લાલી વિવાહ કરીને આ જમાઈ એમને પોતાના સાસરે ગયા, એ જ સમયે એમના હૃદયમાંથી જે કહેવાય અથવા તો શ્રી મથુરાનાથજીના સ્વરૂપમાંથી છોટે મથુરાધીશનું સ્વરૂપ પ્રગટ થયું અને આ છોટે લાલી જે છે એમના માથે બિરાજ્યું અને છોટે લાલીને એમના જમાઈ આ સ્વરૂપની સેવા કરતા આ સ્વરૂપ આજે પણ જે છે કુટામાં બિરાજમાન છે. તો આ જે છે છોટે લાલીના આ છોટે મથુરેશજી કે જે આ એમના હૃદયમાંથી પ્રગટ થયા છે અથવા તો શ્રી મથુરાનાથજીના જ સ્વરૂપમાંથી દ્વિતીય સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા છે અને આ રીતે જે છે એમના માથે બિરાજીને એ સેવા લીધી છે. તો આમનો જે પદ્મનાભદાસજીનો જે સમગ્ર કુટુંબ જે છે એ અતિ ભગવતી અને એમની આવી વાત છે. આપણી આ 84 વૈષ્ણવની વાર્તામાં આ વાર્તાજી એટલા માટે નથી લીધા કારણ કે તમે બીજા પણ વાર્તાજીઓ જોશો ને તો ક્યાંક ક્યાંક જ્યાં બહુ ભાવ પ્રગટ થતો હોય, બહુ ગુપ્ત વાત હોય તો એ નથી પ્રગટ કરી.
કારણ કે આ જે 84 વૈષ્ણવના વાર્તાજી છે સર્વભોગ્ય છે, સર્વ બધા વાંચે છે, તો ઘણાને એ ભાવ પછી હૃદયારૂઢ ન થાય, ઘણા અર્થના અનર્થો કરે. એટલા માટે જે બહુ ઊંચા લેવલની વાત હોય, ઊંચી કક્ષાની વાત હોય કે જે સર્વ માટે નથી, એ વાર્તાઓ પછી જે છે અલગથી ભાવ સિંધુમાં જે છે લખવામાં આવી અને આ મૂળ વાર્તામાં એનો સમાવેશ કરવામાં આવ્યો નથી, અથવા તો જે પાછળથી કહેવાય, જે પછીથી જે લખવામાં આવી, તો એવું પણ ઘણા કહે છે કે એટલા માટે ભાવ સિંધુમાં એનો સંગ્રહિત કરવામાં આવી. પણ જે હોય તો આ હજી પણ બીજા બે વૈષ્ણવ જે છે એ પદ્મનાભદાસજીના કુટુંબના કે જેમના વાર્તાજી પ્રાપ્ત થાય છે. હજી પણ એક પ્રસંગ એમના જમાઈનો પ્રાપ્ત થાય છે, એ છે કે જે સમયે આપણે પદ્મનાભદાસજીના વાર્તાજીમાં જોયેલું છેલ્લો પ્રસંગ કે મથુરાનાથજીને પધરાઈને નાવમાં પધરાઈને કનોજ પધાર્યા, શ્રી મહાપ્રભુજીનો વચનામૃતને શ્રવણ કર્યા પછી અક્કાજીએ જે છે એ સામગ્રીને બધું આપ્યું, એટલે જે છે કે પદ્મનાભદાસજી પાછા કનોજ આવી ગયા કે ભાઈ હવે તો અમને પાછા આવવાની આજ્ઞા આપી શ્રી મહાપ્રભુજી, એમ કરીને પોતે પાછા આવ્યા. તો જે સમયે પાછા આવ્યા, નાવ જ્યારે કનોજમાં આવી, ત્યારે સૌથી પહેલા આ જે જમાઈ છે એ જ દોડીને વધાઈમાં જે છે ગામમાં બધા વૈષ્ણવોને કહ્યું કે ભાઈ આપણા ત્યાં મથુરાનાથજી પાછા પધારી રહ્યા છે. અને જે સમયે મથુરાનાથજી પદ્મનાભદાસજીની નાવ કનોજ આવી, ત્યારે શ્રી મથુરાનાથજીનો જેટલો પણ સાજ વૈભવ આદિ જે પણ હતું એ પદ્મનાભદાસજીને ત્યાં પહોંચાડવામાં પણ આ જમાઈ જે હતા આગળ પડીને એમણે બધો સાજ વૈભવ બધો પદ્મનાભદાસજીના ઘરે પધરાયો. કારણ કે ઘણા મહિનાઓથી ઘર બંધ હોય એટલે કેટલું બધું ઘરમાં પેલું કામ હોય, અને એના પછી પદ્મનાભદાસજી તો મથુરાનાથજીને લઈને પધારેલા એટલે મંગલ ભોગથી લઈને રાજભોગ સુધીની બધી સેવા બાકી, બરાબર ને. તો આ જે એ સમયે આ બેટી અને જમાઈ એ બંને બધી જ, કારણ કે એ અડેલ નહોતા ગયા પદ્મનાભદાસજી સાથે, એ તો કનોજમાં જ હતા, એટલે એમણે તો કનોજમાં બધી તૈયારીઓ કરી દીધેલી અને મથુરાનાથજીને કોઈ પ્રકારનો શ્રમ ન થાય, તરત જ રાજભોગ આવી જાય, એ બધી તૈયારીઓ આ છોટી લાલી અને એમના જમાઈએ કરી રાખેલી. એટલે જે દિવસે મથુરાનાથજી પાછા પધાર્યા કનોજમાં, એ સમયે પ્રભુને કોઈ પણ શ્રમ ના થાય અને બધું જે સાજ વૈભવ સહિત પદ્મનાભદાસજીનું જે ઘર પૂર્વવત પ્રારંભ થઈ જાય, ઠાકોરજીના તરત ભોગ આવી જાય, ઠાકોરજીને રાજભોગમાં વિલંબ ના થાય, આ બધું ધ્યાન જે છે એ એમના જમાઈએ અને આ છોટી લાલીએ કરી રાખેલું. તો આ રીતે જે છે કે પદ્મનાભદાસજીનો આખો પરિવાર, કયા કયા પરિવારમાં, એક તો શ્રી પદ્મનાભદાસજી પહેલા, એમના પછી એમના મોટા પુત્રી તુલસાબાઈ બીજા, એમના પછી એમના પુત્ર વધુ જે છે પાર્વતી વહુ એ ત્રીજા, એ પાર્વતી વહુના એટલે જે રઘુનાથદાસ પુત્ર જે એમના, એટલે કોણ થયા પદ્મનાભદાસજીના પૌત્ર, આ ચોથા. એમના પછી પદ્મનાભદાસજીના ચોથા એટલે જે છોટા લાલી એ પાંચમા, અને એમના જમાઈ પદ્મનાભદાસજીના. આ રીતે 6 વૈષ્ણવો જે છે એ પદ્મનાભદાસજીના કુટુંબના થયા. બરાબર. જાણે આ 6 વૈષ્ણવો એ 6 પ્રકારના ગુણોને ધારણ કરતા હોય, એ રીતે આ 6 વૈષ્ણવોની વાર્તાજી જે છે પદ્મનાભદાસજીના કુટુંબની, એ અહીંયા આપણે ચિંતન કર્યું. અને એની સાથે હવે જે પદ્મનાભદાસજીના સંપૂર્ણ કુટુંબની વાર્તાજી અહીંયા વિરામ થઈ, અને એની સાથે આ ચોથા વૈષ્ણવ જે છે એમના પણ વાર્તાજી અહીંયા વિરામ થયા. તો જ્યારે હવે આપણે સ્નાન યાત્રા પછી પુનઃ ફરીથી જે સત્સંગ સુબોધનીજી આદિનો પ્રારંભ કરીશું, ત્યારે પાંચમા વાર્તાજીથી જે છે 84 વૈષ્ણવમાં એમના વાર્તાજી જે છે એ પ્રારંભ કરીશું. તો ઇતિ વાર્તા 4, અહીંયા ચોથા વાર્તાજી સંપૂર્ણ રીતે વિરામ થયા. શ્રી વલ્લભાધીશ કી જય. ચલો હવે આમાં કોઈને કઈ પ્રશ્ન ચિંતન કે કઈ બી હોય, અથવા તો અધિક માસ રિલેટેડ કે અથવા તો કઈ બીજું પણ હોય તો પૂછી લો, અને નહીતર પછી આપણે આશ્રયનું પદ લઈએ છીએ. હા દીપાલી. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. મારે એક એવો પ્રશ્ન હતો કે મારે 56 ભોગનો શું ભાવ છે, કઈ લીલાનું એ છે એ જાણવું હતું. જેમ અન્નકૂટ લીલા છે, બાકી બધા મનોરથો કઈ ને કઈ વ્રજ લીલાના લીધે હોય છે, એમ 56 ભોગ અને આ કુંવારો
એ બેના વિશે મને બહુ ખ્યાલ નથી કે એ ક્યારે કરવામાં આવે ને કેમ એ આપણા માર્ગમાં કરવામાં આવે છે. એના વિશે થોડું જણાવશો? હા, સુંદર. સૌથી પહેલા તો 56 ભોગનો ભાવ લઈએ. 56 ભોગના છે ને ઘણા બધા ભાવો છે, એક નહીં ઘણા બધા છે, 3 થી 4. આના ઉપર તૃતીય ઘરના તિલકાયત જે પહેલા થયા નિત્ય લીલાસ્ત શ્રી બ્રજેશ કુમારજી, એમણે બહુ મોટો લેખ લખેલો છે 56 ભોગ ઉપર. બહુ સુંદર લેખ લખ્યો છે, એની અંદર બધા જ ભાવો પ્રગટ કર્યા છે. અને આખો 56 ભોગનો ક્રમ કઈ રીતે કરવો જોઈએ મંદિરો આદિમાં, અને એનો શું ભાવ છે એનો બહુ બૃહદ રીતે પોતે વિસ્તારથી આખો 56 ભોગ ઉપર જે છે એ લેખ અને પુસ્તક જે લખેલા છે બહુ સુંદર છે. પણ એમાંથી હું સંક્ષિપ્તમાં કહી દઉં છું કે શું છે. તો સૌથી પહેલા તો જે 56 ભોગ છે એની અલગ અલગ ભાવનાજીઓ આપણે ત્યાં વિચારવામાં આવી છે. એમાં પહેલી ભાવના છે કે જે સમયે વૃષભાનજીને ત્યાં પ્રભુના વિવાહ થાય છે, શ્રી વૃષભાન સદન ભોજન કો નંદાદિક મિલ આયે, એટલે વૃષભાનજીને ત્યાં જ્યારે નંદકામથી બધાને નંદરાયજી, યશોદાજી, રોહિણીજી, દાઉજી ને બધા સખાઓની સાથે શ્રી ઠાકોરજી જે વૃષભાનજીના ઘરે ભોજન કરવા પધારે છે, એ જે છે એ પ્રથમ 56 ભોગની ભાવના છે કે વૃષભાનજીના ઘરે. કારણ કે જ્યારે જમાઈ આવે સાસરામાં તો જમાઈની આગતા સ્વાગતા બહુ થાય, બરાબર ને. જમાઈ જ્યારે પહેલાના સમયમાં તો એવું હતું કે જમાઈના માંડ પાન સાસરામાં બહુ હોય કે આપણે જમાઈને સાચવીએ તો આપણે એ પણ કહેવાય કે છોકરીને સારી રીતે રાખે. તો જમાઈ જ્યારે ઘરમાં આવે તો બહુ આગતા સ્વાગતા હોય. તો અહીંયા જ્યારે ઠાકોરજી પોતાના સપરિકર સાથે વૃષભાનજીના ઘરે પધારે અને વૃષભાનજી એ સમયે જે સમગ્ર નંદ પરિવાર એટલે નંદરાયજીના સમગ્ર પરિવારને જે ભોજન કરાવે છે એ પ્રથમ જે છે એ 56 ભોગનો પ્રથમ ભાવ છે. એનું કીર્તન પણ છે ગદાધર દાસજીનું, શ્રી વૃષભાન સદન ભોજન કો નંદાદિક મિલ આયે. એની અંદર એટલી બધી સામગ્રીઓનું વર્ણન છે એ જે છે એ 56 ભોગ નું વર્ણન છે. આ પહેલી ભાવના છે. બીજી ભાવના જે છે એ વ્રજ કમલની છે કે વ્રજની અંદર જે આખું જે વ્રજ છે એ કમલા આકાર છે, કમલનો આકાર છે. આ જે ભાવના છે એ પ્રાચીન એક બાલક થઈ ગયા શ્રી યદુનાથજી, એટલે ગોસાઈજીના છઠ્ઠાલાલજી નહીં પણ એમના જ વંશમાં એક યદુનાથજી થઈ ગયા, એ એમને બતાવેલી છે. એ યદુનાથજી કૃત વ્રજ કમલ કી ભાવના, એટલે વ્રજ કમલનો પણ જે મનોરથ થાય છે અલગથી, પણ મૂળમાં 56 ભોગમાં પણ એની જ ભાવના છે કે પહેલી 8 પાંખુડીઓ એટલે 8 સ્થળો, એના પછીના 16 અને 32, એટલે 32 વત્તા 16 અને 8 કેટલા થાય? મારું ગણિત થોડું કાચું છે એટલે કહેજો ને કેટલા થાય? 24 32 56. હા, અને મારા સિવાય બીજાનું કાચું છે. સારું છે, ચલો. તો 56 પાંખડીઓ થઈ ગઈ કે નહીં? મને ગભરામણ થઈ કારણ કે 56 ના થાય તો પછી મારી ભાવના કેવી રીતે બતાવી? તો 56 પાંખડીઓ કરવી જ પડે. તો 8, 16 અને 24, તો એ રીતે જે છે એ આખી એક વ્રજના સ્થળોની ભાવનાની જે સામગ્રીઓ છે, એટલે આખા સમગ્ર વ્રજની જે સામગ્રી આવી જાય એ ભાવથી આખા સમગ્ર વ્રજની ભાવનાથી એ 56 ભોગ જે છે એની ભાવના છે, 56 ભોગની ભાવના છે. બરાબર. આ બીજો ભાવ છે. ત્રીજો ભાવ એવો છે કે જે સમયે શ્રી ગોસાઈજીના બડે લાલજી શ્રી ગિરધરજી, ગોસાઈજીના મોટા લાલજી શ્રી ગિરધરજીના વિવાહ થયા, તો એ સમયે ગિરધરજીના વિવાહની ખુશીમાં એટલે એની વધાઈમાં શ્રીનાથજીએ સ્વયં શ્રી ગોસાઈજીને આજ્ઞા કરી કે મોકુ 56 ભોગ આરોગાવો, મોકુ 56 ભોગ આરોગાવો. ત્યારે માગસર સુદ પૂનમના દિવસે સર્વપ્રથમ શ્રીનાથજીને શ્રી ગોસાઈજીએ સર્વથી પ્રથમ 56 ભોગ આરોગાવ્યો. અને તે 56 ભોગ ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે શ્રીનાથજી માગસર સુદ પૂનમના દિવસે 56 ભોગ આરોગ્ય જ છે. એ દિવસને જ 56 ભોગનો
બીજા કોઈને ન થાય. શ્રીનાથજી અને એ પણ રાજભોગ આરોગીને મને 56 ભોગ આરોગવા બિરાજે. વિચારો, રાજભોગની તો સામગ્રી આરોગ્ય છો, એવું નહીં વિચારવાનું કે રાજભોગની જગ્યાએ 56 ભોગ. એવું તો શ્રીનાથજીને મંજૂર જ નથી. રોજનો ક્રમ તો કરવાનો જ. આ તો અધકીનો ક્રમ. અધકી રાજભોગ આરોગીને પાછા 56 ભોગ આરોગે. 56 ભોગ રાત્રે કદાચ સરે તો બી પાછા ઉત્થાપન ભોગ આવે ને શયન ભોગ આવે અલગથી. એટલે કોઈ ક્રમ ઓછો તો થાય જ નહીં. આ તો અધકીનો ક્રમ છે. એટલે ત્યારથી લઈને માગસર સુદ પૂનમના દિવસે એ સમયથી જે ગુસાઈજી આરોગ્યા છે, ગુસાઈજી આરોગ આવ્યો છે, ત્યારથી લઈને આજ સુધી જે છે માગસર સુદ પૂનમે 56 ભોગ, શ્રીનાથજી નિયમનો 56 ભોગ કહેવાય છે, ઘરકો 56 ભોગ એ માગસર સુદ પૂનમે અવશ્ય આરોગ્ય છે. બરાબર. તો એની અંદર એવી ભાવના છે કે 8 સ્વરૂપ, શ્રી ગુસાઈજીના 8 સ્વરૂપ અને બાલક 7. તો 8 ગુણ્યા 7 કેટલા થાય? ફરી કહેજો ભાઈ. 56. તો 8 બાલકો અને 8 સ્વરૂપો અને 7 બાલકો. તો 7 બાલકો જ્યારે 8 સ્વરૂપોને સામગ્રી અંગીકાર કરાવે તો એ ભાવથી પણ જે છે એ 56 ભોગનો ભાવ છે કે 8 સ્વરૂપો મુખ્ય, અષ્ટ સ્વરૂપ અને 7 બાલકો એ બધા જ ત્યારે એ શ્રીનાથજીની સેવામાં ઉપસ્થિત હોય, બધા જ સ્વરૂપો બિરાજતા હોય, બધા જ બાલકો સેવા કરતા હોય, તો એ પણ જે છે 56 ભોગની ભાવના છે. એના પછી હજી એક ભાવના કે જે સમયે શ્રીનાથ એટલે શ્રી ઠાકોરજીએ ગિરિરાજજી ધારણ કર્યો, બરાબર, 7 દિવસ સુધી ગિરિરાજજી ધારણ કર્યો, બરાબર. તો એ 7 દિવસ તો કઈ મંગલ ભોગ, રાજભોગ કે કઈ ઉત્થાપન ભોગ આયા નહીં, કારણ કે 7 દિવસ એટલે પ્રભુ તો વેણું વગાડે છે, એટલે કોઈને દિવસ રાતનું તો ભાન રહ્યું નહીં, દેહાનું સંતાન રહ્યું નહીં, બરાબર. એટલે 7 દિવસ તો 7 પલની જેમ જતા રહ્યા. પણ જશોદાજીને જ્યારે ખબર પડી કે મારા લાલાએ તો 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કર્યો અને 7 દિવસ સુધી લાલાને કઈ પણ ભોગ કે જારી કશું આવ્યું નહીં, એટલે મનમાં તાપ થયો. એટલે અષ્ટાયામની સેવા અને 7 દિવસ, એટલે એ ભાવથી પણ 7 ગુણ્યા 8 56 થાય છે ને. એટલે જશોદાજીએ પણ લીલામાં આ 56 ભોગ અંગીકાર કરાવ્યો. તો આ ભાવથી પણ જે છે 56 ભોગ છે. હજી એક ભાવના, હજી એક ભાવના છે કે શ્રી સ્વામિનીજી જે છે એમની મુખ્ય સખીઓ કેટલી? 8. અષ્ટ સખીઓ કહીએ ને તો લીલા અંતર્ગત જે છે 8 સખીઓ છે. અને શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી જે ધર્મી સ્વરૂપ છે, શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી કેવા છે? 6 ધર્મ જેની અંદર બિરાજે છે એવા ધર્મી. એટલે 8 સખીજનો મળીને આ ધર્મી સ્વરૂપ એટલે 7, 8 ગુણ્યા 7 એટલે એ રીતે પણ 56. જ્યારે એ 8 સખીજનો ભેગા મળીને જે યુગલ સ્વરૂપ, ધર્મી સ્વરૂપને ભોગ ધરાવે છે, એ પણ જે ભાવ છે એ 56 ભોગનો ભાવ છે, બરાબર. એટલે આવી ઘણી બધી હજી પણ એક જે છે ગર્ગ સંહિતામાં એક બીજો પણ ભાવ છે, પણ એ એટલો આપણે ત્યાં છે નહીં, છતાં પણ હું વાર્તા કહી દઉં છું પછી એવું ના લાગે. ગર્ગ સંહિતામાં પણ એક 56 ભોગની વાર્તા છે. ગર્ગ સંહિતામાં એક વાર્તા એવી છે કે એક સમયે વ્રજની અંદર શ્રી યમુનાજીના પુલિન ઉપર જે છે એ દુર્વાસા મુનિ આવ્યા ને યમુનાજી વચ્ચે પૂર જે છે અત્યંત વહી રહ્યા છે. અને દુર્વાસા મુનિએ એવું કહેવરાયું કે ત્યાં વ્રજની ગોપીજનોને કે ભાઈ મને આવીને ભોગ સમર્પો, એટલે મને ભોગ આરોગાવે, હું ભૂખ્યો છું, મને જમાડો. એટલે હવે કોઈ પણ સાધુ સામેથી કહેતા હોય કે મને જમાડો, તો જમાડવો આપણો ધર્મ છે. એટલે પછી બધી ગોપીજનો જે છે એ પોતાના ઘરેથી સામગ્રીઓ સિદ્ધ કરીને લાવી, પણ હવે વચ્ચે તો યમુનાજી વહે છે મોટા. હવે યમુનાજી પાર કેવી રીતે કરવા? મનમાં ચિંતા થઈ, કારણ કે જે મુનિ છે તો સામે છે, પેલી બાજુ બિરાજે છે. એટલે પ્રભુને પૂછ્યું કે શું કરવું? તો પ્રભુએ કીધું કે જાઓ યમુનાજીને જઈને એવું કહો કે જો આ કૃષ્ણ એટલે હું કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય, આ જે કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય તો હે યમુને જો અમને માર્ગ આપો. એટલે ગોપીજનો લાગ્યા હસવા કે જેને રોજ રાત પડે રાસ કરવા જોઈએ છે બાલ બ્રહ્મચારી, તો બહુ મોટી વાત કહેવાય એમ કે અમે તો બાલ બ્રહ્મચારી કે અલગ જ સમજતા હતા.
તો કે આ તો કે લાલા અમારી મજાક ના કરતો કે ના તમે જઈને કહો તો ખરા, યમુનાજીને જુઓ તો ખરા, મારા ગામના આપે તો ના જશો એમ. તો કે ચલો જઈએ. તો એ સમયે ગોપીજનો શ્રી યમુનાજીના પુલિન ઉપર આવ્યા અને પ્રભુએ જેમ કીધું હતું એવું કીધું કે હે યમુને જો અમારા કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. અને એ જ સમય યમુનાજીએ માર્ગ દીધો. ગોપીજનો અત્યંત આશ્ચર્યચકિત. જો ભાઈ આ મારી વાર્તા નથી એટલે પ્રશ્ન કરવા ના આવતા કે આમાં આમ કેમ આમાં. આ ગર્ગ સંહિતાની એટલે ગર્ગ મુનિને પૂછવાનું કે આવી વાર્તા કેમ લખી. માધુર્ય ખંડમાં વાર્તા છે. એટલે પછી ગોપીજનો ગયા, સામે દુર્વાસા મુનિ બિરાજેલા. એટલે બધાએ જે છે મુનિને કીધું કે આપ આરોગો. તો એ સમયે જે પણ સામગ્રીઓ થઈ એ પણ 56 પ્રકારની સામગ્રીઓ થઈ. એટલે એ દુર્વાસા મુનિએ બધી જ સામગ્રી આરોગી. બધી જ સામગ્રી પોતે આરોગ્ય ઓળખા લીધો કે આનંદ થયો, આપે અમારું સુંદર સમાધાન કર્યું. હવે પાછા જવાનું છે. હવે ફરી પાછા. એટલે ફરી હવે દુર્વાસાજીને પૂછ્યું મુનિ કે હે મુનિવર, પેલામાં તેવું કીધું હતું કે બાલ બ્રહ્મચારી છે ને યમુનાજીએ માર્ગ આપ્યો, પણ હવે અમે પાછા કેવી રીતે જઈએ? તો શું કીધું કે તમે યમુનાજીને જઈને એવું કહો કે જો આ મુનિ સદાયના ઉપવાસી હોય, જો આ મુનિ જેને હમણાં જ 56 ભોગ આરોગ્યો છે એ સદાયના ઉપવાસી હોય તો હે યમુને જો માર્ગ આપો. એટલે પાછા ગોપીજનો ચક્રત થયા કે અમારી સામે તો આટલો ભોગ આરોગ્યા અને ઉપવાસી છે ને. તો હવે તો મુનિ આગળ તો બોલે નહીં તો સીધો શ્રાપ આપે. પ્રભુ આગળ તો તોય જ જીભા જોડી થાય, પણ મુનિ આગળ ન થાય. તો એટલે તો ડરતા ડરતા કીધું કે હે યમુને જો આ મુનિ સદાયના ઉપવાસી હોય તો માર્ગ આપો. એ જ સમયે માર્ગ મળ્યો. એટલે પાછા ગોપીજનો પ્રભુ પાસે, પણ મનમાં તો અત્યંત શંકા કે પ્રભુ આપ ક્યાંથી બાલ બ્રહ્મચારી અને પેલા મુનિ શેના ઉપવાસી, આ કઈ સમજાણું નહીં અમને. ત્યારે પ્રભુએ કીધું કે ભાઈ જુઓ, આપને એવું છે કે હું આપનાથી અલગ છું ને આપ મારાથી અલગ છો, કે હું આપ મારા અને સ્વામીજીની અંદર ભેદ જુઓ છો, પણ અમે બંને એક જ સ્વરૂપ છીએ. એટલે જેમ હું કોઈ હોય એ પોતાના અરીસામાં પોતાના પ્રતિબિંબ સાથે કોઈ પણ પ્રકારની લીલા કરે તો એ કોઈ કામ લીલા કે એમાં વિષય ન થઈ શકે. એ જ રીતે અમે સ્વામીજી કે આપ ગોપીજનો પણ મારું જ અલગ જે છે અલગ અલગ સ્વરૂપમાં આ હું જ વિહાર કરી રહ્યો છું. એટલા માટે હું સદાય બ્રહ્મચારી છું. હવે બીજું ચલો એ તો થઈ ગયું, પણ આ મુનિ શેના ઉપવાસી? ત્યારે કીધું કે મુનિ જે છે એ હંમેશા મારી અંદર જે છે એટલો બધો ભાવ કરીને રહ્યા છે કે હું અને એ જે મુનિ છે એ કેવલ એમનો દેહ માત્ર છે, પણ એ જે પણ જે છે એમના હૃદયમાં અગ્નિ સ્વરૂપે હું જ જે છે આહાર અંગીકાર કરું છું અને એમનાથી હું ભિન્ન નથી. એટલે એ જે પણ આરોગ્ય એ હું જ આરોગ્ય છું. આપણે પણ ગુરુમાં કે વૈષ્ણવમાં શું ભાવ કરીએ કે મહાપ્રસાદ લેવડાવીએ તો એમના હૃદયમાં બિરાજતું જે સ્વરૂપ હોય એને આપણી સેવા પહોંચે. બરાબર ને? તો એ જ રીતે અહીંયા કીધું કે ભાઈ એ મુનિ જે છે એમણે ભલે તમારી સામે દેવતા પ્રસાદ લીધો, પણ એમની અંદર બિરાજમાન અગ્નિ સ્વરૂપે વૈશ્વાનર સ્વરૂપે તો હું જ આરોગી રહ્યો છું. એટલે એ મુનિ પોતે કોઈ કરતું જે છે સ્વતંત્ર રીતે કરતા નથી, એટલે સદાયના ઉપવાસી છે. સમજ પડે ને? આ બહુ થોડી શાસ્ત્રની ગતિ છે, ના પણ સમજ પડે, પણ ગર્ગ સંહિતામાં વાંચી લેજો તો ત્યાં પણ જે છે ને એને અહીંયા 56 ભોગ જે છે એની ભાવના ત્યાં બતાવવામાં આવી છે. પણ એને પુષ્ટિ મર્યાદા ભાવના કહેવાય. શુદ્ધ પુષ્ટિ ભાવના તો જે આગળ બધી કીધી એ પ્રકારની છે. તો આ જે છે 56 ભોગની ભાવના છે. બરાબર? આમાં કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ હોય શંકા? હવે 56 ભોગ ક્યારે ક્યારે થાય? હવે જો 56 ભોગ છે ને આખા વર્ષમાં ગમે ત્યારે થઈ શકે. કેવલ વસંતના 40 દિવસો જે છે એ ઘણા ઘરોમાં નથી થતો કે ભાઈ પ્રભુને ખેલવા લેટ મોડું થાય કે, તો બી ઘણા ઘરોમાં એવો ક્રમ નથી, પણ વસંતના દિવસોમાં પણ 56 ભોગ તો થાય જ છે. તો ઘરની રીત અલગ હોય છે. તો 56 ભોગ ક્યારે પણ થઈ શકે. હવે 56 ભોગનું જે બીજું નામ છે બડો મનોરથ. 56 ભોગ એટલે ઘણાનો ભાવ એવો છે કે જે માગસર સુદ પૂનમના દિવસે શ્રીનાથજી આરોગે છે એને જ 56 ભોગ કહેવાય. એના સિવાય જેટલા પણ જે મનોરથ છે સામગ્રીના એ કેવલ અને કેવલ બડો મનોરથ છે. એને 56 ભોગ કહી ન શકાય, કારણ કે 56 ભોગનો આખો સેવાનો જે ક્રમ છે ને એ અલગ છે. એ હું અત્યારે તમને અહીંયા તો કહી ન શકું ને સમજાવી પણ ન શકું. બહુ બૃહદ ક્રમ છે. એની અંદર 56 પ્રકારના ઠાકોરજીનું જે સૈયા મંદિર હોય ને એમાં
સ્વરૂપની ભાવનાજી બિરાજે કે ભાઈ આ નંદરાયજી છે, આ જશોદાજી છે, આ રોહિણીજી છે, દાઉજી છે, રેવતીજી છે, ઠાકોરજીના સખા 8 સખા છે, સ્વામિનીજી એમની 8 સખીઓ, એમ કરીને 56 ગાદી તકિયા આવે. એ 56 ની આગળ એક થાળ આવે, થાળની અંદર બધી સામગ્રીઓ આવે. આ બધો ગુપ્ત ક્રમ છે, પ્રગટ કરાતો નથી. આ બધો સૈયા મંદિરમાં ગુપ્ત રીતે થાય છે. એટલે જે છે એ 56 ભોગ કેવલ એક જ છે, અને એ જે સેનાથજીમાં માગસર સુદ પૂનમના દિવસે થાય છે. બાકી બધા જે છે બડો મનોરથ છે, કે જેની અંદર આ ભાવનાજીતનો ક્રમ રહેતો નથી. બરાબર. એટલે આપણે ત્યાં પણ કદાચ કોઈ વિશેષ સામગ્રી અનસખડી આદિની કરી હોય તો ઘણાને એવું બોલવાનું, બહુ ઘણી વધારે સામગ્રી હોય તો આજે તો 56 ભોગ થયો. અલા 56 ભોગ કરવાની ઓકાત આપણી નથી, હૈસિયત નથી. કારણ કે 56 ભોગ તો કેવલ અને કેવલ શ્રીજીમાં કે જે બાળકો જે કરાવે, અને એની આખી રીત અલગ છે, એનો આખો ક્રમ એ વૈષ્ણવને ત્યાં અધિકાર પણ નથી. એટલે 56 ભોગ જે છે એ સામગ્રી પ્રધાન તો છે, પણ એની સાથે ભાવ પ્રધાન છે. એની આખી ભાવના અલગ છે. એટલે એ વૈષ્ણવોને ત્યાં એ ન થાય, પણ એની જગ્યાએ બડો મનોરથ કે વિશેષ પ્રભુ સામગ્રી આરોગ્યા એ રીતનો ત્યાં એ બોલચાલમાં એ કહેવામાં આવે છે. તો એ બડો મનોરથ પણ 56 ભોગનું જ બીજું સ્વરૂપ છે, પણ એનો સેવાક્રમ અલગ છે, અને આ 56 ભોગનો અલગ છે. આટલામાં કોઈને કઈ પ્રશ્ન કે કઈ હોય તો કરો ચિંતા. આટલી તો ભાવનાથી સમજાય ને બધાને? આપણે એક મહાપ્રભુજીનું અષ્ટક બોલીએ છે ને, એની અંદર પણ 56 ભોગની ભાવના છે. બોલો, બધાને જે અષ્ટક આવડે છે, કોઈને ખબર છે અષ્ટક કયું છે? બધા નિત્ય બોલે છે. ભારતીબેન? મધુરાષ્ટક. બહુ સુંદર, મધુરાષ્ટક. કારણ કે એની અંદર 56 ભોગની ભાવના કઈ તો જુઓ, દરેક શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ 7 વાર મધુર શબ્દ વાપર્યો છે. ગણી લેજો, 7 વખત જે છે એ મધુર શબ્દ વાપર્યો છે, અને 7 ગુણ્યા 8 કેટલા થાય? 56. તો એ જ રીતે શ્રી મહાપ્રભુજીએ પણ ત્યાં એ મધુરાષ્ટકમ ની અંદર પણ આખી 56 ભોગની ભાવનાજી છે. ગુપ્ત છે, ગુણ છે, એવું કઈ વર્ણન પણ એની અંદર આખો રજ કમલના ભાવથી જે છે એ આખો મધુરાષ્ટકમ ની અંદર પણ એ ભાવનાજી નું ત્યાં ગુપ્ત રીતે, કારણ કે મહાપ્રભુજી તો કહેવાય છે ચતુર્ભિષ્ટ આમ સંકેત કરી દે. મહાપ્રભુજીને શું પેલા અંકો બહુ પ્રિય છે. એટલે 4, 1 4 થી 2 4 થી 3 4 થી અને ત્રિભિજ તથા 3 પ્રકારે. જેને જે સમજ પાછું છેલ્લે બીજા 6 ગુણ 6 પ્રકારથી આ જે 5 પ્રકારના જે કયા એમાં હૃદયમાં બિરાજ. ચતુર્ભિજ છે, ત્રિભિજ તથા ષડભિર વિરાજતે યોસો પંચધા હૃદયમાં. એટલે ત્યાં સંકેત કરી દીધું, આખું 10મો સ્કંદ આવી. હવે જેને સમજ પડે એને પડે, બાકી જેને ન પડે એને ન પડે. એ રીતે મધુરાષ્ટકમમાં મધુરમ 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 કરીને 56 વખત મધુર શબ્દ કહી દીધો, એટલે એમાં જે છે 56 ભોગની ભાવનાજી આવી ગયા. હવે જેને સમજમાં આવે એને આવે, બાકી જે છે એ ગ્રંથન કો પાઠ કરીએ, મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ પણ જે છે ફલરૂપ છે, સમજમાં ન પણ આવે તો આ રીતે ગુણ ભાવનાજી જે છે મહાપ્રભુજીના ગ્રંથોમાં એ છે, એ બધી ભાવનાજી દ્વારા. તો આ 56 ભોગની જે છે એ ભાવનાજી આપણે સંક્ષિપ્તમાં સમજ્યા છીએ. બરાબર, આટલું સમજ પડી? હા, સમજાયું જયભાઈ. હા. હવે આના સિવાય જે કુંવારાનું કુંવારાનો જે ભાવ છે ને, એમાં એવું છે કે કુંવારો જે છે એ પણ શ્રી ગોવર્ધન લીલાનો જ ભાગ છે. જ્યારે 7 દિવસ સુધી પ્રભુએ જે ગિરિરાજજી ધારણ કર્યા, બરાબર, એના પછી અક્ષય નવમીના દિવસે ઘણા ઘરોમાં જે છે ગોપાષ્ટમીના દિવસે, અને ઘણા ઘરોમાં જે છે અક્ષય નવમીના દિવસે ઠાકોરજી કુંવારો આવે. આ કુંવારો પણ જે છે વૈષ્ણવોના ઘરે ન થઈ શકે, વૈષ્ણવોનો અધિકાર નથી. એવું કહેવાય છે કે બાળકોને જ એની બાળકોનો અધિકાર છે. પાછું ઘણાને બહુ એવી હોય કે ના, કેમ નહીં, વૈષ્ણવોના ઘરે આ પ્રકાર કેમ નહીં, તો કરજો, બરાબર. એમાં મારી કોઈ કર્મ પર એવું ઝઘડવા નહીં આવવાનું, પણ ખરેખર જે છે એ અધિકાર નથી, બરાબર ને. પણ અત્યારે તો પાછા ઘણાને બહુ એવું બધું
સાબિત કરે કે મહાપ્રભુજી એવો કોઈ અલગ ક્રમ નથી રાખ્યો એટલે પાછું એવું બધું કરવા આવે, પણ એ મારી જોડે નહીં કરવાનું. તો એ કુંવારો જે છે એ કેવલ બાળકોના ઘરનો ક્રમ છે ને એનો ભાવ એવો છે કે એમાં પણ જે છે શ્રી ગોવર્ધન લીલા જે છે શ્રી ગિરિરાજજીના ભાવથી આવે છે. કુંવારો પહેલું તો ઘણા તો કુંવરાને શબ્દને મચડી નાખ્યો છે, કુંજવારો કર્યો કે કુંજમાં જે ભોગ. અલા તારી મેં કીધું હવે કુંજમાં તો નિત્ય ભોગ આવે છે, હવે કુંજમાં વળી છે ને કુંજવારો, એવો કોઈ ખોટા ખોટા શબ્દો છે જ નહીં. કુંવારો જે છે કે જેની અંદર આપણે જ્યારે એક શ્રી ગિરિરાજજીના ભાવથી ભોગ આવે છે, એની પણ ભાવનાજીઓના પ્રાચીન ગ્રંથોની અંદર ભાવનાજી બતાવ્યા છે. ભાવના જે શ્રી દ્વારકેશજી ભાવ ભાવના આદિમાં પણ કદાચ કુંવારાની ભાવનાજી છે. તો એની અંદર જે છે કે શ્રી ગિરિરાજજીના ભાવનાથી, કારણ કે ગિરિરાજજી જે 7 દિવસ સુધી પ્રભુએ પોતાની જે કચલી ઉંગલી પર જે ગિરિરાજજીને પધરાવ્યા, ત્યારે શ્રી ગિરિરાજજી ને જે આટલો બધો જે મહાભોગ ને બધું અંગીકાર કર્યું, ત્યારે શ્રી ગિરિરાજજી અને ગિરિરાજજીના જે યુથ છે પુલિંદિકાજીઓએ, એમને જે છે ત્યાં પ્રભુને જે ભોગ આરોગ આપ્યો એને કુંવારો કહેવામાં આવે છે. કુંવારાની અંદર પણ 4 પ્રકારની સામગ્રી મુખ્ય હોય છે. એમાં એક દહીં ભાત, એના પછી પાટિયાની સેવ, પછી માનભોગ, અને એક ચોથી સામગ્રી હજી એક છે જે મારાથી ભૂલાયું છે. 4 પ્રકાર, મઠરી કદાચ મઠરી. તો આ જે 4 સામગ્રી જે છે ને એ મુખ્ય હોય છે. એ 4 સામગ્રી એ 4 અલગ અલગ યુથાદિકોના ભાવથી અને 4 પ્રકારના ભક્તોના ભાવથી આવે છે. અને એને જે અલગ પ્રકારના માટીના પાત્રમાં જ એ જે છે એનો ભોગ આવે છે. એની એક ધરવાની એક રીત છે. કુંવારો કેવું હોય, 2 ગણો, 4 ગણો, 8 ગણો, 16 ગણો કે 32 ગણો, એ જ ક્રમમાં આવે. 8 ગણો એટલે 8 માટીના પાત્ર, એના પછી 16 માટીના પાત્ર, એના પછી 32, એ રીતે જે છે એ જ ક્રમમાં જે છે કુંવારો આવી શકે. બરાબર? તો કુંવારો હંમેશા જે છે એ બેકી સંખ્યામાં આવે છે. તો આ જે કુંવારો જે છે સૌથી પહેલા જે ભાવ બતાવ્યો કે શ્રી ગિરિરાજજીના ભાવથી, શ્રી ગોવર્ધન લીલાના ભાવથી આવે છે. અને એ ગિરિરાજજીના જે પ્રભુએ શ્રી ગોવર્ધન લીલા જે કરી એનું જે પ્રભુને શ્રમ થાય, જે શ્રમ થયો એ શ્રમ નિવૃત્તિ, કારણ કે ઇન્દ્રમાન ભંગ થયું, તો એ જે શ્રમ પ્રભુને જે થયો એ શ્રમના નિવારણ રૂપે જે વ્રજ ભક્તોએ જે ભોગ ધર્યો એને કુંવારા, એનો ભાવ છે કુંવાર. બરાબર ને? તો કુંવારાનો આ ક્રમ હોય છે. અને એમાં 4 સામગ્રી અને આ રીતે 4 ગણા, 8 ગણા, 16 ગણા, 32 ગણા એ ક્રમમાં કુંવારાનો ક્રમ હોય છે. અને બાળકોના ઘરનો આ ક્રમ છે. ખ્યાલ આવે? અને શ્રી યમુનાજીને બી કુંવારો ધરાય છે એવું? હા, એટલે એ તો શ્રી ગિરિરાજજીને પણ ધરી શકાય, શ્રી યમુનાજીને પણ ધરી શકાય. પણ આ એ પેલે પ્રાચીન ક્રમ ક્યાંય જોવામાં નથી આવતો, પણ હા એ ધરાય છે, એમાં કોઈ વાંધો નથી. પણ એ વૈષ્ણવોની પણ કોઈ બાલક હોય ને તો બાલક દ્વારા, કારણ કે યમુનાજી પણ ભગવત સ્વરૂપ છે, શ્રી ગિરિરાજજી પણ ભગવત સ્વરૂપ છે, તો ત્યાં ધરવામાં કોઈ વાંધો નથી, એ ધરી શકાય છે. પણ આપણાથી નહીં, એ કોઈ બાલક જો બિરાજતા હોય તો એ બાલકની જ આજ્ઞાથી ને બાલક દ્વારા જ એ ભોગ ત્યાં ધરવાનો પ્રાચીન ક્રમ છે. કે જ્યાં શૃંગાર આદિ યમુનાજીના કર્યા હોય તો વિશેષ સામગ્રી તરીકે આ કુંવારાનો ભોગ આવે છે. હા, ધર્મેશ સુંદર સમજાયું. જય શ્રી કૃષ્ણ. તો વિપુલદાસ કાયસ્થ જે વાર્તા છે ને એમાં આ 10 વર્ષના બાળક બનીને આવીને 3 જાતના આપે છે. એકમાં શ્રીનાથજીનું ચરણામૃત, અને શ્રીનાથજીનો પ્રસાદ, અને મહાપ્રભુજીનું ચરણામૃત. મહાપ્રભુજીનું ચરણામૃત મહાપ્રભુજીનું ચરણો નથી, ચરણો મહાપ્રભુજીનું એટલે પાછું
એવું થતું હતું કે જે પ્રભુજી અત્યારે શ્રીનાથજીના મહાપ્રસાદને બોલી રહ્યા છે ને, આ એક સારો પ્રસંગ છે, સારું યાદ કરાયું. તો હા, એક થેલી મેં શ્રીનાથજીના, એક થેલી મેં મહાપ્રસાદ અને એક નોટ કરી. હા હા, એક થેલી મેં આચાર્યજી કો ચરણામૃત. એટલે ચરણામૃત એટલે કે શ્રી મહાપ્રભુજી નું પણ જે રીતે આપ સ્નાન આદિ કરતા હોય અને એ સ્નાનથી જે ભીંજાયેલી જે રજ હોય એ ચરણામૃત કહેવાય. તો એ ચરણોદક કહો કે ચરણામૃત, એ રીતે એક થેલીમાં એ પણ પધરાવે.